ચાલો બાળકો નવા સવાલ તરફ જઈએ તો સવાલ છે ખનિજનો અર્થ અને ખનિજોનું વર્ગીકરણ જણાવો। તો બાળકો ખનિજ શું છે? તો બાળકો ઓફિશિયલી બાળકો ખનિજ આપણને પૃથ્વીના પેટાળમાંથી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે। પણ દાખલા તરીકે બાળકો પેટ્રોલિયમ પદાર્થ છે એ એક પ્રકારનું ખનિજ છે। હીરો છે બાળકો જે આપણને ધાતુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે બાળકો અધાતુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે તો બાળકો એ ખનિજ છે। પણ આ ખનિજ એટલે શું? તો બાળકો કુદરતી રીતે કાર્બનિક અને અકાર્બનિક। તો કાર્બનિક અને અકાર્બનિક એટલે શું પાછું? તો બાળકો એવા તત્વો કે જેમાં કાર્બન તત્વ સમાયેલું હોય, ખ્યાલ આવે? દાખલા તરીકે હાઇડ્રોકાર્બન બાળકો, અને અકાર્બનિક કે જેમાં કાર્બન તત્વ સમાયેલું ન હોય, ખ્યાલ આવ્યો? તો બાળકો ખનિજ એટલે શું? તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા કુદરતી કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયાથી કે ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપને શું કહેવાય છે? ખનિજ કહે છે, અથવા એવા પદાર્થને શું કહેવાય છે? ખનિજ। તો બાળકો ફરી એકવાર ખનિજ કોને કહેવાય? કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક ગુણધર્મ ધરાવતા પદાર્થને આપણે ખનિજ કહીએ છીએ, અથવા એને ખનિજ કહે છે। ફરી એક વખત બાળકો ખનિજ કોને કહેવાય? તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક ગુણધર્મ, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે। છેલ્લી વખત બાળકો ખનિજ કોને કહેવાય? તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે। ખનિજ આપણને ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જેની ચર્ચા આપણે હમણાં કરીશું। ત્યાર પછી બાળકો ખનિજોનું વર્ગીકરણ, તો બાળકો મૂળ ખનિજોનું વર્ગીકરણ ત્રણ પ્રકારે થાય છે। એક ધાતુમય ખનિજ, બીજું અધાતુમય ખનિજ અને ત્રીજું સંચાલન શક્તિમાં વપરાતી ખનિજો। પછી પહેલા બાળકો ધાતુમય ખનિજ છે, તો ધાતુમય ખનિજના પાછા ચાર પેટા પ્રકાર, અને બાળકો પેટા પ્રકાર કહેવાય, ચાર પેટા પ્રકાર પડે છે। તો બાળકો એમાં ધાતુમય ખનિજમાં પહેલો પ્રકાર છે કિંમતી ધાતુમય ખનિજ। બાળકો કિંમતી ધાતુમય ખનિજને લેખો નથી, તો બાળકો કિંમતી ધાતુમય ખનિજ તમને ખબર છે, એક સોનું, ચાંદી અને પ્લેટિનમ, આ ત્રીજો નંબર તમારે યાદ રાખવાનો છે, બરાબર? કઈ કિંમતી ધાતુમય ખનિજ છે? સોનું, ચાંદી અને પ્લેટિનમ। ત્યાર પછી હલકી ધાતુમય ખનિજ કઈ? તો હલકી ધાતુમય ખનિજમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ ને ટિટાનિયમ। એ બાળકો મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ। ત્યાર પછી સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો, એમાં પણ બાળકો મેં જગ્યા ખાલી રાખી છે, કારણ કે એના માટે બાળકો તમારે આ યાદ રાખવાનું, સીતા નિક્લોજ। એટલે બાળકો આ શોર્ટકટ ટ્રીક છે યાદ રાખવાની કે સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજોમાં સીતા નિક્લોજ એટલે સીસુ, તાંબુ, નિકલ, કલાઈ, લોખંડ અને જસત। ખ્યાલ આવ્યો? જેને ટૂંકમાં કહેવાય છે સીતા નિક્લોજ। એટલે બાળકો સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજ કઈ? તો એ શોર્ટકટ યાદ રાખવાની ટ્રીક છે બાળકો, સીતા નિક્લોજ એટલે સીસુ, તાંબુ, નિકલ, કલાઈ, લોખંડ અને જસત। ત્યાર પછી બાળકો મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો, તો બાળકો મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોમાં ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, ટંગસ્ટન છે અને વેનેડિયમ છે। ખ્યાલ આવ્યો? મિશ્ર ધાતુ રૂપે એટલે બાળકો એક ખનિજ જે બીજી ખનિજોમાં બાળકો કે ધાતુમાં બાળકો મિશ્ર થતી હોય, આવી મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો મુખ્યત્વે કઈ? ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, ટંગસ્ટન છે અને વેનેડિયમ છે। આ કાળજી રાખજો બાળકો, મેગ્નેશિયમ અને મેંગેનીઝ। મેગ્નેશિયમ છે એ હલકી ધાતુમય ખનિજ છે, જ્યારે મેંગેનીઝ છે એ મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો છે। તો બાળકો પહેલો પ્રકાર છે ધાતુમય ખનિજ,
આ ધાતુમય ખનિજના પાછા બાળકો પેટા પ્રકાર કેટલા પડે? 4. એમાં પહેલું છે કિંમતી ધાતુમય ખનિજ, તો સોનું, ચાંદી અને પ્લેટિનમ. બીજું છે બાળકો હલકી ધાતુમય ખનિજ, જેમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટાઇટાનિયમ. ત્રીજી છે બાળકો સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો. એના માટે સૂત્ર યાદ રાખવાનું: સીતા, નિકલોલ, સીસુ, તાંબુ, નિકલ, કલાય, લોખંડ ને જસર. અને પછી છે બાળકો મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. આ ખાસ કાળજી રાખજો. આ મેગ્નેશિયમ છે એ હલકી ધાતુમય ખનિજ છે અને મેંગેનીઝ છે એ મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો છે. ત્યાર પછી બાળકો અધાતુમય ખનિજ. તો અધાતુમય ખનિજમાં કઈ કઈ આવે? ચૂનાનો ખડક અથવા ચૂનાનો પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ. બાળકો અબરખના ઉત્પાદનમાં ભારત બહુ અગ્રેસર છે. ચિરોડી, જેને આપણે જીપ્સમ કહીએ છીએ, સલ્ફર અને હીરા. બાળકો આ સૌથી મહત્વનો સવાલ છે. હીરા એ કયા પ્રકારનો બાળકો ખનિજ છે? તો બાળકો શું આવશે? અધાતુમય ખનિજ. હીરાઓ કે હીરા આપણને કયા પ્રકારની બાળકો ખનિજ છે? તો કયા આવશે બાળકો? અધાતુમય ખનિજ. કાલ ઉઠીને બાળકો તમને એવો સવાલ પૂછાય કે હીરા આપણને કેવા ખડકોમાંથી મળી રહે છે? હીરાઓ આપણને કેવા ખડકોમાંથી મળી રહે છે? તો રૂપાંતરિત ખડકોમાંથી. કેવા ખડકોમાંથી? રૂપાંતરિત ખડકોમાંથી. ત્યાર પછી સંચાલન શક્તિમાં વપરાતી ખનિજો. બાળકો પહેલા તો એ ખબર હોવી જોઈએ સંચાલન શક્તિ એટલે શું? તો બાળકો એના માટે એક શબ્દ વાપરવામાં આવે વિદ્યુત ઉત્પન્ન કરવા, ઊર્જા શક્તિ મેળવવા માટે. બરાબર? વિદ્યુત ઉત્પન્ન કરવા અથવા ઊર્જા શક્તિ મેળવવા માટે વપરાતી કઈ કઈ ખનિજો છે? તો બાળકો હવે ખ્યાલ આવી જાય. આમ ખાલી પૂછાય ને બાળકો સંચાલન શક્તિ એટલે શું તો નો ખ્યાલ આવે, પણ સંચાલન શક્તિનો મીનિંગ થાય બાળકો ઊર્જા મેળવવા માટે અથવા વિદ્યુત મેળવવા માટે. તો બાળકો એવી કઈ કઈ ખનિજો છે? એક છે બાળકો ખનિજ તેલ. ખ્યાલ આવ્યો? પેટ્રોલિયમ. ત્યાર પછી કુદરતી વાયુ, કેરોસીન. હવે બાળકો અગત્યનું છે યુરેનિયમ અને થોરિયમ. ખ્યાલ આવ્યો? બાળકો આ તમને યાદ આવી જાય. ખનિજ તેલ, પેટ્રોલ, કુદરતી વાયુ, કેરોસીન, યુરેનિયમ અને થોરિયમ. સાથે સાથે બાળકો ડીઝલ પણ તમે લખી શકો છો. ખ્યાલ આવ્યો? તો બાળકો આ ખાસ કાળજી રાખવાનું બાળકો યુરેનિયમ અને થોરિયમ. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો એના દ્વારા પણ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ રીતના બાળકો કે સંચાલન શક્તિ એટલે શું? તો વિદ્યુત મેળવવા કે ઊર્જા મેળવવા માટે વપરાતી ખનિજો. તો એ કઈ છે? ખનિજ તેલ, પેટ્રોલ, જેમાં પેટ્રોલ ડીઝલ આવી જાય છે, કુદરતી વાયુ, કેરોસીન, યુરેનિયમ અને થોરિયમ, જે બાળકો એમના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે, ઊર્જા મેળવવામાં આવે છે. હવે બાળકો આગળનો સવાલ, આમાંથી તમને ખનિજનો અર્થ અને વર્ગીકરણમાંથી બાળકો તમને એકાદ વાક્યમાં સવાલ જવાબ કે વિકલ્પ અથવા બાળકો 2 માર્ક્સનો સવાલ પૂછાય. દાખલા તરીકે બાળકો અધાતુમય ખનિજોના નામ જણાવો, ધાતુમય ખનિજોનું વર્ગીકરણ જણાવો. આવો બાળકો એક જ સવાલ તમને 2 માર્ક્સનો પણ પૂછી શકાય. ત્યાર પછી બાળકો જમીનનો અર્થ, એના નિર્માણની પ્રક્રિયા અને જમીનના પ્રકારો. તો બાળકો જમીન કોને કહેવાય? તો બાળકો સામાન્ય પરિભાષામાં જમીન એટલે શું? તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. ખ્યાલ આવ્યો? બાળકો જમીનનો અર્થ શું થાય? તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય? જમીન. આ 1 માર્ક્સનો સવાલ પૂછાય કે જમીનનો અર્થ આપો. ખ્યાલ આવ્યો? તો આપણે રહીએ છીએ એના પર જમીન એવું લખીને નહીં આવતા. તો શું લખવાનું? પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય છે? જમીન. ફરી એક બાળકો જમીન કોને કહેવાય? પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય? જમીન. હવે બાળકો આ જમીનનું નિર્માણ કઈ રીતના થયું હશે? આ જમીન કઈ રીતના બની હશે? તો બાળકો અર્થ અહીંયા પૂરો થઈ ગયો. હવે બાળકો આ એરો માર્યો છે અહીંયા, આગળની જમીન નિર્માણની આ પ્રક્રિયા છે. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. હા બાળકો જમીન એ શું છે? તમે જોજો બાળકો માટી છે, માટીમાં રજકણો છે, ધૂળ છે.
ખ્યાલ આવ્યો, પથ્થર છે, આવા ઘણા બધી બાળકો મિશ્રિત છે અને એટલા માટે આ બહેનો કઈ રીતના હશે તો બાળકો જમીન એ ખડકોના ખવાણથી જ્યારે બાળકો એ ખડક છે એનો ભૂકો થઈ જાય એટલે ખવાણ થઈ જાય એ ખવાણથી બાળકો આ જમીનનું શું થાય છે નિર્માણ. ખડકોની સપાટીવાળા ભાગોનો જો બાળકો ખડક હોય પર્વત હોય એના સપાટીવાળા ભાગોનો તાપમાનને કારણે વરસાદ ત્યાર પછી બાળકો હિમ બરફ પડવાને કારણે હવા સૌથી મહત્વનું બાળકો કાર્ય કરે વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો શું થાય છે બાળકો ભૂકો બને છે. ખ્યાલ આવ્યો? હા બાળકો જમીનના નિર્માણમાં સૌથી મહત્વની આ બાબત છે કે ખડક હોય પણ આ ખડકો વાતાવરણમાં આવતા હવે વાતાવરણમાં એટલે શું બાળકો તાપમાન વધુ પડતો તડકો પડે વધારે પડતો વરસાદ પડે અથવા બાળકો હિમ હવા વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી બાળકો તેનું ખવાણ થાય છે અને ખવાણ થતા એને બાળકો ઉપરનો પડ છે ને એ ઢીલું પડી જાય છે એટલે ખવાણ થાય છે એટલા માટે બાળકો ખડકોનો શું બને છે ભૂકો અને આ ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે એટલા માટે બાળકો જમીનનો અથવા ભૂમિનો બાળકો ઉપરનો આવરણ શું થાય છે એ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના હવે આ ભૂમિ આવરણમાં શું હોય તો ખડકોના નાના મોટા ટુકડા જે સૌથી મહત્વનો ભાગ ભજવે છે તો ખડકોના નાના મોટા ટુકડા કાકરા માટીની રજ વગેરે હોય છે જેને આપણે શું કહેવાય છે રેગોલિથ. શું કહેવાય છે રેગોલિથ. તો બાળકો ફરી એક વખત બાળકો સાંભળજો જમીનનું નિર્માણની પ્રક્રિયા. આપણે જમીન એટલે શું તો બાળકો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય પણ આ બને કઈ રીતના તો બાળકો ખડકો હોય આ ખડકોમાં બાળકો તાપમાનમાં હવામાનમાં હિમ વરસાદ જીવજંતુ વનસ્પતિ આ બધાની પ્રક્રિયાને અંતે બાળકો ખડકોનું ખવાણ થાય છે તેનો ભૂકો બને છે. ભૂકો બનતા બાળકો જમીન પર પથરાય છે એટલે કહેવાય ભૂ આવરણ એનાથી તૈયાર થાય છે અને આ ભૂ આવરણમાં ખડકોના શું હોય છે નાના મોટા ટુકડા હોય રચકણો હોય છે માટી હોય છે અને બાળકો જેને આપણે કહીએ છીએ શું બાળકો રેગોલિથ. તો એક માર્ક્સનો સવાલ બાળકો રેગોલિથ એટલે શું તો રેગોલિથ એટલે બાળકો ખડકોના નાના મોટા ટુકડા કાકરા અને માટીની રજ વગેરેથી શું બને છે બાળકો રેગોલિથ જેને કહેવાય છે રેગોલિથ. રેગોલિથ છે શું તો બાળકો રેગોલિથ ખનિજ દ્રવ્યો છે. રેગોલિથ શું છે બાળકો ખનિજ દ્રવ્ય જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે તે પછી એમાં શું ઉમેરાય છે જૈવિક દ્રવ્યો હવા અને પાણી. શું ઉમેરાય છે હવા અને પાણી ભળે છે અને છેવટે તેમાંથી શું બને છે બાળકો જમીન બને છે. તો બાળકો આ રીતના હવામાન વાતાવરણની પ્રક્રિયાને અંતે ખડકોનો ભૂકો થાય છે. આ ખડકોના ભૂકાને અંતે બાળકો એમાં જૈવિક તત્વો હવા પાણી ઉમેરાતા એ જમીનનો સ્વરૂપે નિર્માણ થાય છે. ત્યાર પછી બાળકો જમીનના પ્રકારો તો જમીનના ટોટલ બાળકો 6 પ્રકાર છે. ખ્યાલ આવ્યો? જમીનના ટોટલ કેટલા પ્રકારો છે 6 બાળકો વ્યવસ્થિત ભણી લેજો. ધોરણ 10 માં પણ તમારે જમીનના પ્રકારો આવે છે. ખ્યાલ આવ્યો? એમાં જમીનના પ્રકારો તમારે વધારે ભણવાના હોય છે. ખ્યાલ આવ્યો? એમાં જમીનના પ્રકાર બાળકો અહીંયા 6 છે ત્યાં તમારે 8 ભણવાના છે. બાળકો આપણા દેશની એક સંસ્થા છે ICAR. ખ્યાલ આવ્યો? ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ. શું બાળકો ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ જેને જમીનના 8 પ્રકાર પાડ્યા છે પણ ખરેખર 9માં તમારે ભણવાના હોય છે 6. હવે બાળકો તમારે ભણવાના છે 6 પ્રકાર એમાં પહેલી છે કાપની જમીન. ખ્યાલ આવ્યો? બાળકો પાછા કાપની જમીનના 2 પ્રકાર પડે છે. ખ્યાલ આવ્યો? મૂળ બાળકો જમીનના પ્રકારો 6 છે એમાં પહેલો કાપની જમીન એના 2 પેટા પ્રકાર પડે છે. એક છે ખદર. તો લોકો ખદર એટલે શું જો બાળકો મેં બહુ ટૂંકમાં લખેલું છે પણ તમારે ચોપડીમાં વિગતવાર વ્યવસ્થિત ક્લિયર કરવાનું છે. ચોપડીમાં જેટલું લખ્યું છે એટલું મેં તમને અહીંયા ચલાવી દઉં છું. બરાબર? ખદર કોને કહેવાય તો બાળકો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર કહે છે. શું બાળકો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર કહે છે. ફરી એક વખત બાળકો ખદરનો અર્થ અને બાંગરનો અર્થ તમને એક માર્ક્સમાં પૂછી શકાય છે.
બાળકો ખદર એટલે શું? તો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર કહે છે. બાળકો નદીઓમાં પાણી આવે છે ને પાણીની સાથે સાથે બાળકો અઢળક કાપ પણ આવે છે, માટીના રજકણો ને બધું આવે છે બાળકો. અને એટલા માટે બાળકો જે જૂનો કાપ હોય ને એ પાણીમાં ધોવાઈ જાય છે અને એની જગ્યાએ નવો કાપ પથરાય છે. આ નવા કાપની જમીન એટલે ખદર. બાળકોના ક્ષેત્રો આવી જમીન આપણને ક્યાં જોવા મળે? તો નદી કિનારાઓના વિસ્તારોમાં આ જમીન વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો? અને બાળકો ઉત્તર ભારતના મેદાનની આપણે ચર્ચા કરી ગયા, જેમાં ગંગા નદી છે, બ્રહ્મપુત્ર નદી છે, બાળકો યમુના નદી છે. ખ્યાલ આવ્યો? તો આ નદીઓ પાણીથી ભરપૂર હોય છે. દક્ષિણમાં પણ બાળકો અમુક નદીઓ જેમ કે ગોદાવરી છે, ગોદાવરી છે, કૃષ્ણા છે, બાળકો કાવેરી છે. આ નદીઓના જે કિનારાના પ્રદેશ હોય ને એમાં બાળકો કાપની જમીન આપણને જોવા મળે છે, ખદર પ્રકારની. ત્યાર પછી બાંગર એટલે શું? તો બાળકો નદીઓના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કાપની જમીનને બાળકો શું કહેવાય છે? બાંગર. ખ્યાલ? નદીઓના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કાપની જમીનને બાંગર કહે છે. એટલે બાળકો એક શોર્ટ એન્ડ સ્વીટ કહેવાનો પ્રયત્ન કરીએ તો નવા કાપની જમીન એટલે ખદર અને જૂના કાપની જમીન એટલે બાંગર. પણ પરીક્ષામાં એક ન લખાય બાળકો કે નવા કાપની જમીન એટલે ખદર અને જૂના કાપની જમીન એટલે બાંગર. તમારે એકદમ સિસ્ટમેટિક એનો અર્થ આપવો પડશે કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર કહે છે અને નદીઓના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કાપની જમીનને શું કહેવાય છે? બાંગર. તો બાળકો આ કાપની જમીન. ત્યાર પછી બાળકો કાળી જમીન. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રેગુર. કયા નામે? રેગુર. આ કાળજી રાખજો, વિકલ્પમાં પૂછાય છે. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રેગુર. બાળકો કાળી જમીન ભારતના કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો એક મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, એટલે બાળકો મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ. ખ્યાલ આવ્યો? બાળકો કાળી જમીન આપણને ક્યાં જોવા મળે? તો મહારાષ્ટ્રમાં, પશ્ચિમ મધ્યપ્રદેશમાં, એટલે કે મધ્યપ્રદેશ ખરા આપણે મધ્યપ્રદેશની પશ્ચિમ દિશાએ, ગુજરાતમાં, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આપણને આ કાળી જમીન જોવા મળે છે, જે બાળકો ઉત્પાદન માટે ખૂબ અનુકૂળતા ધરાવે છે. અને એટલા માટે બાળકો 2 માર્ક્સનું કારણ પૂછાય છે પરીક્ષામાં કે કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. શું બાળકો? કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. શું બાળકો? ફરી એકવાર, કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. તો લખવાનું, કાળી જમીન કસદાર અને ચીકણી હોય છે, જે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં, કાળી જમીન એ કપાસના ઉત્પાદન માટે બધા જ અનુકૂળ સંજોગો ધરાવતા હોવાથી આ જમીનમાં કપાસનો મબલક ઉત્પાદન થાય છે. તેથી કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો બાળકો? ફરી એક વખત શું લખવાનું? તો બાળકો કાળી જમીન કસદાર અને ચીકણી હોય છે, જે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. કાળી જમીન એ કપાસના ઉત્પાદન માટે બધા જ અનુકૂળ સંજોગો ધરાવતી હોવાથી કાળી જમીનમાં કપાસનું મબલક એટલે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તે માટે જ કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત બાળકો કે કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે, તો વિધાનની સમજૂતી આપો. લખવાનું, કાળી જમીન કસદાર અને ચીકણી હોય છે, જે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં, કાળી જમીન એ કપાસના ઉત્પાદન માટે બધા જ અનુકૂળ સંજોગો ધરાવતી હોવાથી કાળી જમીનમાં કપાસનું મબલક ઉત્પાદન થાય છે. માટે કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે બાળકો તમારે લખવાનું રહેશે. ચોપડીમાં પણ બાળકો સુવ્યવસ્થિત આપ્યું છે. ત્યાર પછી બાળકોને એટલા માટે જોજો, ગુજરાતનો કાનમ પ્રદેશ છે ને બાળકો, ગુજરાતનો કાનમ પ્રદેશ એ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.
ખ્યાલ આવ્યો? ગુજરાતનો કાનમ પ્રદેશ એક કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. મહારાષ્ટ્રમાં પણ બાળકો પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી બાળકો રાતી જમીન, બાળકોનો રંગ રાતો છે ને, રાતો. આનો બાળકો જમીનનો રંગ રાતો દેખાય, રાત્રે દેખાય એવું નહીં, રાતો રાતા કલરનો દેખાય એટલા માટે ને કહેવાય છે રાતી જમીન. હવે એના માટે બાળકો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં બાળકો આ જમીન આપણને ક્યાં જોવા મળે કે જ્યાં બાળકો આગ્નેય એટલે બાળકો અગ્નિકૃત ખડકો હોય, અથવા બાળકો કેવા ખડકો હોય? રૂપાંતરિત ખડકો. તો ત્રીજો કયો હોય? પ્રસ્તર ખડકો. પણ પ્રસ્તર ખડકોની અહીંયા વાત થતી નથી. જ્યાં આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા હોય ને એવા ક્ષેત્રોમાં બાળકો આપણને રાતી જમીન જોવા મળે છે. ખાસ કરીને બાળકો આ જમીનમાં કયા તત્વો જવાબદાર છે? લોહ તત્વ અને સેન્દ્રિય તત્વ. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વ બાળકો આ જમીનમાં આ તત્વો રહેલા છે ને એટલા માટેનો રંગ કેવો દેખાય છે? એનો રંગ કેવો દેખાય? રાતો. અને આ તેનો રંગ રાતો દેખાવાને કારણે બાળકો એને કહેવાય છે શું? રાતી જમીન. જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. બે શબ્દો બાળકો, ઉપજાઉ અને બિનઉપજાઉ. ઉપજાઉ એટલે ફળદ્રુપતા. ખ્યાલ આવ્યો? જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. હવે આ જમીન આપણને ક્યાં જોવા મળે? ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ. ખ્યાલ આવ્યો? આ રાજ્યોમાં બાળકો આપણને આ રાતી જમીન જોવા મળે છે. ખ્યાલ આવ્યો? ઓકે બાળકો, હજી 3 પ્રકાર બાકી છે, બરાબર? એ 3 પ્રકાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચલો બાળકો, પેલા 3 પ્રકાર છે એ આપણે સાથે જોઈ લઈએ. એમાં બાળકો પડખાવ કે લેટેરાઇટ જમીન. ખ્યાલ આવ્યો? તો બાળકો પડખાવ જમીન કે લેટેરાઇટ જમીનનો બાળકો લેટિન ભાષાનો શબ્દ છે લેટેરાઇટ, બરાબર? જે ઈંટ પરથી ઉતરી આવ્યો છે. કે ઈંટનો રંગ કેવો હોય છે? લાલ. અને એટલા માટે બાળકો એ લેટેરાઇટ જમીન એટલે કે બાળકો એને નામ બીજું આપ્યું છે લેટેરાઇટ જમીન. ખ્યાલ આવ્યો? બાળકો ધોરણ 10 માં આવશો ને ત્યારે આના વિશે તમારે એક વિગતવાર ભણવાનું રહેશે. ખ્યાલ આવ્યો? લેટેરાઇટ જમીનમાં એટલે બાળકો ઈંટ સાથે જોડાયેલો શબ્દ છે કે એનો રંગ પણ કેવો દેખાય છે? લાલ દેખાય છે. હવે બાળકો આ જમીન ખરેખર હોતી નથી પણ તૈયાર થાય છે. કઈ રીતના? તો એના અર્થમાં આવી જશે ઢાળવાળા વિસ્તાર ને બાળકો, ઢાળવાળા વિસ્તારમાં તો ક્યારેક અતિશય વરસાદને કારણે, ખ્યાલ અથવા ભારે વરસાદને કારણે બાળકો ઢાળવાળા વિસ્તારોમાં જમીનનું તીવ્ર ધોવાણ થાય છે. અને જમીનનું તીવ્ર ધોવાણ થવાને કારણે બાળકો આ જમીન તૈયાર થાય છે. બાકી ખરેખર આ જમીન હોય નહીં. જેમ કે બાળકો રણ પ્રકારની જમીન હોય, રણ વિસ્તાર છે, કાળી જમીન તમે જોઈ શકો છો. પણ બાળકો આ જમીન છે ને એ આ કુદરતી પરિબળને કારણે બાળકો આ રીતના તૈયાર થાય છે. લખવાનું તો આ રીતના કે વધુ પડતા વરસાદને કારણે ઢાળવાળા વિસ્તારોમાં જમીનનું તીવ્ર ધોવાણ થાય છે અને તેથી પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન તૈયાર થાય છે. ખ્યાલ આવ્યો? જેને આપણે પડખાવ જમીન કહીએ છીએ. ફરી એક વખત બાળકો શું લખવાનું કે વધુ પડતા વરસાદને કારણે ઢાળવાળા વિસ્તારોમાં જમીનનું તીવ્ર ધોવાણ થાય છે અને તેના કારણે પડખાવ કે લેટેરાઇટ જમીન તૈયાર થાય છે. આ જમીનમાં બાળકો ફળદ્રુપતા કેવી હોય? ઓછી. તમે બી જોઈ શકો છો બાળકો કે જમીનનું જ્યારે તીવ્ર ધોવાણ થાય તો બાળકો ધોવાણ થતા એમાં રહેલા પોષક દ્રવ્ય, એમાં રહેલી બાળકો જે ફળદ્રુપતા છે એ દિન પ્રતિદિન કેવી થતી જાય છે? વધારે કે ઓછી? કેવી થતી જાય બાળકો? ઓછી થતી જાય. એટલા માટે બાળકો પડખાવ જમીનમાં ફળદ્રુપતા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. હવે બાળકો આ જમીન આપણને ક્યાં જોવા મળે? દખણના પહાડી પ્રદેશો. અને એટલા માટે બાળકો પહાડી પ્રદેશોમાં જોવા મળે, કારણ કે બાળકો પહાડી પ્રદેશોમાં એ ઢાળ હોવાને કારણે, ઢોળાવ હોવાને કારણે બાળકોનું જમીનનું શું થાય છે? ધોવાણ. ત્યાર પછી કર્ણાટક છે, કેરળ છે અને ઓડિશા, આવા ક્ષેત્રોમાં આપણને પડખાવ જમીન જોવા મળે છે. ત્યાર પછી બાળકો પર્વતીય જમીન. ખ્યાલ આવ્યો? બાળકો અમુક શબ્દ એવા છે ને કે તમને એનો ખ્યાલ આવી જશે. હવે પર્વતીય જમીન આપણને ક્યાં જોવા મળે? તો પર્વતીય વિસ્તાર. તો ભારતના પર્વતીય વિસ્તારો કયા કયા? એ આપણે છેલ્લે અહીંયા ચર્ચા કરીશું. તો જંગલોને કારણે
જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. હા બાળકો, જંગલો હોવાને કારણે બાળકો હવા પાણી છે બાળકો, સાથે સાથે બાળકો જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું, સાથે સાથે આ જંગલો કેવા હોય છે, ગીચ હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. ભિન્નતા એટલે બાળકો એટલે એક બધી જ જગ્યાએ બાળકો એક સરખો ને બાળકો સ્થિતિ નથી હોતી. અલગ અલગ સ્થળો પર ભિન્નતા પણ ધરાવે છે. એટલે બાળકો દરેક જગ્યાએ પર્વતીય જમીનનો જે ક્ષેત્ર છે એ એક સરખો જોવા નથી મળતો. ખ્યાલ આવ્યો? જંગલ વિસ્તાર બદલાય, સ્થળ બદલાય તો એનામાં પણ શું જોવા મળે છે, ભિન્નતા ધરાવે છે. જેમ કે શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો તમે જો શિવાલિક પર્વત શ્રેણીઓ છે, ખ્યાલ આવ્યો, જે બાળકો આપણે બૃહદ હિમાલય ભણી ગયા, મધ્ય હિમાલય ભણી ગયા અને શિવાલિકની પર્વત શ્રેણીઓ ભણી ગયા આપણે. તો શિવાલિકની પર્વત શ્રેણીઓ પર બાળકો ને જંગલ વિસ્તાર પણ છે, પણ એ જમીન કેવી છે, ઓછી કસવાળી. એટલે ઓછી કસવાળી એટલે બાળકો એમાં ફળદ્રુપતા કેવી છે, ઓછી ધરાવે છે અને સાથે સાથે કેવી છે, અપરિપક્વ જણાય છે. ભારતમાં આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે? એક તો પહેલા બાળકો શિવાલિક પર્વત શ્રેણી કીધી એટલે બાળકો હિમાલયના ક્ષેત્રોમાં, ત્યાર પછી બાળકો એક મેઘાલયમાં, એક ક્યાં બાળકો, મેઘાલયમાં, બીજું બાળકો અરુણાચલ પ્રદેશમાં, ક્યાં બાળકો, અરુણાચલ પ્રદેશમાં, પછી બાળકો ઉત્તરાખંડ, ક્યાં, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ક્યાં બાળકો, હિમાચલ પ્રદેશ. એટલે બાળકો હિમાલય, જમ્મુ કાશ્મીર, ત્યાર પછી બાળકો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આ બધા બાળકો પર્વતીય વિસ્તારો છે. આ બધા પર્વતીય રાજ્યો છે, એના નામ તમારે અહીંયા લખવાના રહેશે. અને ત્યાર પછી જે બાળકો રણ પ્રકારની જમીન, તો રણ પ્રકારની જમીન આપણને રણ વિસ્તારમાં જોવા મળે છે, એ આપણને ખ્યાલ જ છે. પણ એના પહેલા બાળકો આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. એટલે વેરાન વિસ્તારો હોય બાળકો, એ વિસ્તારોમાં આ પ્રકારની આપણને જમીન જોવા મળે છે. ભારતમાં બાળકો આપણને ક્યાં જોવા મળે રણ પ્રકારની જમીન? એક તો બાળકો ગુજરાત, ખ્યાલ આવ્યો, કચ્છનું રણ છે, નાનું રણ અને મોટું રણ. ખ્યાલ આવ્યો? તો ગુજરાતમાં કચ્છ, પછી પંજાબમાં, ક્યાં બાળકો, પંજાબ, હરિયાણા, ક્યાં બાળકો, હરિયાણા, અને સૌથી મહત્વનું બાળકો રાજસ્થાન. ખ્યાલ આવ્યો? સૌથી મહત્વનું કયું બાળકો? રાજસ્થાન. તો બાળકો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. સિંચાઈની સગવડતાને કારણે અહીં શું થાય છે બાળકો? ખેતી. કહેવાય બાળકો રણ વિસ્તાર. ખ્યાલ આવ્યો? કહેવાય બાળકો રણ વિસ્તાર, પણ બાળકો જો સિંચાઈની સગવડતા કરવામાં આવે ને તો ત્યાં ખેતીનું ઉત્પાદન થાય છે. આપણે બાળકો હમણાં રાજસ્થાનનું નામ લીધું બાળકો, તો રાજસ્થાનમાં તમે સાંભળો બાળકો, બાજરીનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં બાળકો થતું હોય ને તો એ રાજસ્થાનમાં થાય છે. કઠોળનું સૌથી વધારે ઉત્પાદન જો થતું હોય તો ક્યાં થાય છે? રાજસ્થાનમાં. એટલે બાળકો રણ વિસ્તાર છે એટલે બાળકો ખેતીની અમુક સગવડતા પણ તે ધરાવે છે. તો બાળકો આ જમીનના 6 પ્રકારો વિશે આપણે માહિતી મેળવેલી. કાપની જમીન ભણ્યા હતા બાળકો, ત્યાર પછી આપણે કાળી જમીન ભણ્યા હતા, ત્યાર પછી બાળકો આપણે રાતી જમીન ભણ્યા, પડખાવ જમીન એટલે કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. ખ્યાલ આવ્યો? બાળકો અહીંયા તમારું ચેપ્ટર નંબર 14 પૂર્ણ થાય છે. ખ્યાલ આવ્યો? હોમવર્ક તમારે એક વખત લખવાનો રહેશે, સ્વાધ્યાય હમણાં લખવાનું નથી, બરાબર. બીજી એક બાબત બાળકો, તમને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું.